જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું પાણીપુરી બનાવવાની છું ને એમાં પાણીપુરીનું પાણી પહેલાં બનાવવાની છું. આ ઠંડુ પાણી છે અને આમાં મેં ક્રશ કર્યું છે લસણ, ફુદીનો અને મરચાં અને કોથમરી. આ ક્રશ કરેલું છે અને આ છે સંચળ, મીઠું અને લીંબુનો રસ. આ બધું અંદર નાખી છું. આ છે ને હું અંદર નાખી દઉં. આ મેં ક્રશ કરેલું છે એ. અને પાણી મેં છે ને ઠંડુ લીધું છે ફ્રીજનું. હવે આમાં 2 લીંબુનો રસ મેં કાઢ્યો છે. લીંબુનો રસ નાખી દઉં. આમાં સંચળ 1 ચમચી નાખું. આ જલજીરા છે, આ બધી નાખી દઉં છું. અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખું. સંચળ નાખ્યું એટલે 1/2 ચમચી જેટલું જ મીઠું નાખું છું. આ થઈ ગયું છે જો પુદીનાનું પાણી અમે તૈયાર કર્યું છે પાણીપુરીનું. અને હવે હું મસાલો બનાવું છું પાણીપુરીનો. પૂરી તો અમે તૈયાર લાવ્યા છીએ પણ ઘરે આ પાણી અને મસાલો બનાવવાનો છે. જો આ પાણી તૈયાર છે આપણું. આવી રીતના પાણી આ બહુ ઘરે બનાવી છે અમે. બહુ સરસ થાય છે. બહારનું નથી લાવતા, ઘરે જ બનાવી છે. જો મેં પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું હતું ને. હવે આ બીજી વસ્તુ બનાવું છું અને પહેલાં પાણી આપણે ગળી નાખ્યું. જો અમે પાણી ગળી નાખ્યું છે ને. હવે પાણીનો ઉપરનો મસાલો બધો છે ને એ અત્યારે આ મસાલામાં બટેકાના માવામાં નાખું છું. હવે આ બાફેલા ચણા છે, ચણા નાખી દો. આ કાંદા, ડુંગળી છે ક્રશ કરેલી. મરચું પાવડર નાખું છું 1.5 ચમચી નાખું છું. ઓલો લીલો નાખ્યો મસાલો ને એમાં મરચાં ને એવું બધું છે એટલે તીખું ન થાય એટલે 1.5 ચમચી નાખું છું. અને 2 ચમચી ધાણા જીરું નાખું છું. અને ગરમ મસાલો 1/2 ચમચી. અને આ સંચળ 1 ચમચી. પછી સ્વાદ પ્રમાણે આપણને એવું લાગે તો ઉપર નાખવાનું. ત્યારે મેં 1 ચમચી નાખ્યું છે. હવે આ બધું ભેગું કરી નાખ્યું. હવે આ બધો મસાલો જો આ ભેગો કરી નાખું છું. બટેકાનો માવો, પાણીપુરીનો માવો તૈયાર છે આપણો. હવે જો મારે આ પાણીપુરી તૈયાર છે. આ પૂરી છે, આ પૂરીનો મસાલો છે અને આ પાણી છે. અને આ પાણી જો તૈયાર છે. હવે આ પાણીપુરી જો મારી ગમે તમને તો લાઈક ને શેર કરજો.